મૂળીના ખંપાળિયા ગામે ભેખડ ધસી પડવાના મામલે 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મૂળીના ખંપાળિયા ગામે ભેખડ ધસી પડવાના મામલે મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવા દાહોદ પહોંચી મૂળી પોલીસ મૃતકોના પરિવારોને ધમકી આપી વતન મોકલી દીધા હતા। મૂળી પોલીસે દાહોદ પહોંચીને પરિવારજનોને મળીને 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણોમાં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, તેવા પ્રકારના બનાવોમાં વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે મૂળી તાલુકાના ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી 3 પરપ્રાંતીય મજૂરોના મોત થયા હતા, જેમાં 2 પુરુષ 1 મહિલાનો સમાવેશ। એક ઘાયલ ખંપાળિયાનો યુવાન જયરાજનું મોત થતાં મૃત્યુઆંક કુલ 4 થયો હતો, ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કોલસાની ગેરકાયદેસર ખાણોના માલિક રાજકીય વગદાર વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે। આ ખાણની દુર્ઘટનામાં સામજી જેજરિયાનું હોવાનું મજૂરો જણાવી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની વિગતો ભોગ બનનાર મજૂરો પાસેથી પ્રાપ્ત કરી રહી છે। જે મજૂરોના મોત નિપજ્યા છે તેના પરિવારજનો પણ પોલીસને મળીને આ અંગે તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો વારંવાર તંત્રને મળી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોવાથી રાવ વારંવાર ઉઠી છે। મૂળીના ખંભાળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મજૂરો દટાઈ જવાના મામલે પોલીસ દાહોદ પહોંચી હતી અને 5 ખનીજ માફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મૂળી તાલુકાના ખંભાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં મજૂરો દટાઈ જવાના મામલે હવે તપાસનો ધમધમાટ થયો છે। નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં મજૂર દટાઈ જવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે ખંભાળિયા ગામે ખાણમાં ભેખડ ધસી પડતા 4 મજૂરોના મોત નિપજ્યા હતા અને બીજા અન્ય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે મજૂરોના મૃતદેહોને ખનીજ માફિયાઓ દ્વારા લાશો સગેવગે કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થતાં મૂળી પોલીસ દાહોદ ખાતે પહોંચી હતી। નોંધનીય છે કે ડેડ બોડીઓનું પીએમ પણ કરાવવામાં આવ્યું ન હતું અને ડેડ બોડીઓને દાહોદ સુધી લઈ જવામાં આવી હતી। આ અંગે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્ત મજૂરો દાહોદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેને મળી પોલીસ કાર્યવાહી કરી રહી છે। પછી ભાગી ગયેલા, પછી બીજો ડ્રાઈવર આવ્યો, પછી એને કાઢ્યા, પછી રસ્તે બાંધીને ઉતર્યા, પછી આ લોકોને કાઢ્યા। કેટલા લોકોના મોત થયા હતા એ સમયે? એમાં 2 લોકોના મોત થયા અને 3 ઘાયલ થઈ ગયા। મારી 100 જણા ઘાયલ થઈ ગયા। એક ગામનો ગામે છે, 3 ગામના હતા। પવનભાઈ તાજીંગભાઈ છે અને જે આ મૃત્યુ થયા છે એ મારા બેનને બનાવી હતા। એ આ મુકેશને ત્યાં ગયા એટલે મુકેશ અંદર ખાણમાં દબાઈ ગયા હતા। એ રાતે અમને ફોન કર્યો, પછી અમે થોડીક સહકાર એમને આપ્યો એટલે એ અંદરથી કાઢી અને મુકેશની લાશ આપી પછી જંગલમાં લઈ ગયા। તો એ લોકો ઉમેલોસમાં કંઈક ભરીને એને મોકલવાની હેલી કરે, પછી મુકેશને ધમકાવીને એકલાને મોકલી જાય। હજુ સુધી પોલીસે ગુનો નથી દાખલ કર્યો, શું કહેશો? એમને અમને ન્યાય મળે એવું અમે કરી, બીજું કશું નથી કહેતા। અને છોકરા નાના છે, 3 છોકરા છે, 2 છોકરા 1 છોકરી છે, એટલે એમને એ લોકોને પોલીસનું કર્યું પણ એ લોકો પોલીસનો ન્યાય નથી આપ્યો અમને। આ અત્યારે હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે મુકેશભાઈના પત્ની, આપને શું થાય? એ અમારી વહુ થાય અને અમારો એક ભત્રીજો છે। મારું નામ છે ગોવિંદ વરસિંહ ખરાડ। હું દાહોદ તાલુકાનું રાતીગાર ગામનો સરપંચ છું। આ અમારે ગામના મજૂરીએ ગયા હતા ખંભાળિયા, એટલે તઈ કંઈક કોઈક શામજીભાઈને કંઈક કોલસાની ખાણ હતી, તઈ કામ કરતા હતા। એમાં કંઈક 2 મારા ગામના છે એ સિરિયલ છે, એ હાલ દવાખાનામાં સારવાર ચાલુ છે અને 2 એમપીના હતા, એમની ડેડ બોડી અંદરથી કાઢી છે અને અમને સગાવાલા હતા। એ આ મુકેશભાઈના બેન હતી અને બનાવી હતા। પછી ત્યાંથી આ લોકો કંઈક આને કંઈક ધમકી આપી અને લાશને રફે દફે કરવાની કંઈક કોશિશ બી કરી હતી, પણ આ લોકોએ મુકેશભાઈએ મને ફોન કર્યો હતો, તો મેં એમને કીધું ભાઈ આવી રીતે છે તો 2 ડેડ બોડી છે, તમારે 50 લાખ રૂપિયા આપવા પડે। પછી એ લોકોએ મારા હાથે કોઈ વાત કરી નથી। મને એવું કીધું કે અહીંયા શાના રૂપિયા, એ તો મજૂરી કરવા આવ્યા છે કે અમે એમને દાટી દેશું, એમ કે અગરબત્તી કરી દેશું, શાના રૂપિયા? એ બી અમને આ ભાઈએ જે કોન્ટ્રાક્ટર છે એને વાત મારા જોડે કરી છે। સરપંચ શ્રી, મરનાર જે પતિ પત્ની છે, હા, એમને બાળકો કેટલા છે? એમને બાળકો 3 છે અને એ નાના છે અને એનો બાપ બી આટલો છે, એને માં અપંગ છે। આપનું નામ શું? મુકેશભાઈ। આપના ગામનું નામ શું? આપણે દાહોદ। દાહોદ। તમે
કાઠિયાવાડમાં કોની કોલસાની ખાણમાં કામ કરતા હતા? શામજીભાઈ એ ગામનું નામ શું? કયા ગામ? ખંભાળી. ત્યાં શું ઘટના બની? આ જે તમે કામ કરતા હતા એ ખાણ પડવાથી 2 જણાના પતિ પત્નીના મૃત્યુ પામ્યા. હા, 2 માણસ. તમારા પત્ની ઘાયલ થયા, બીજા એક ભાઈ ઘાયલ થયા. એ આખી બાબત તમે કઈ રીતે બની તે તમે જણાવશો? એ અંદરમાં કામ કરતેલા, પછી ઉપરથી પહાડ ઓદરી ગયું. એ ઓદર્યું એટલે 2 માણસ મરી ગયા મારા. એમાંથી પછી મારા ઘરવાળી હમણાં સિરિયલમાં છે, પછી મારા કાકાનો છોકરો બી સિરિયલમાં છે. પછી ત્યાંથી લાશ કાઢી, લાશ મને ના કાઢવા દેતા. એ લાશ મેં કાઢી એટલે એ જંગલમાં મને લઈ ગયા. પછી એમાં જંગલમાં લઈ ગયા પછી ત્યાંથી મને એમ કે તારે હવે શું કરવાનું છે? મેં કીધું કશું શું કરું? તે મને કે લાશ અહીંથી લઈને ગાડી બોલાવી લઈને કાઢી નાખ્યો દાહોદ. તું રાતોરાત ભાગી જાય. મને કે હું મંત્રી છું એવું છે ને પછી તમારું કંઈ ન થાય, તારે બી મરવું હોય તો મરી જાય એમ કરી નાખશું. પછી તમને તમારા દાહોદ સુધી તમે શેમાં ગયા? દાહોદ ત્યાંથી અમે ફેર બીજકામ ભણાવ્યું. ત્યાંથી 108માં આવ્યો. 108માં આવ્યો. એ લોકો એને ભણાવી આપ્યું. જે આ મરનાર છે પતિ પત્ની, તમારે શું સગા થતા? મારા મામાની છોકરી. શું નામ છે એમનું, મરનારનું નામ? સુરજ છે, સુરજ કરીને પછી એમનો ઘરવાળીનું કાળી. બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.